આ ટોપીઓ ઘણી ફેરવી નાખી. આ ગોમમાં ટોપીઓ ઘણી ફેરવી ને હગા વાલે સોય બાકી મેલ્યું નહીં. ટોપીઓ ફેરવવામાં ઘણો વેટો કરી નાખ્યો છે. અમુક ખરું ને કોઈ 1 રૂપિયો હાલવા તૈયાર નહીં. અમુક બધા હગે વાલેથી પૈસા લાવ્યો છું, બધાની ટોપીઓ ફેરવી છે. અમુક ખરું ને એક જ હગો બાકી છે ખાલી. અમુક ના હોય ને તો એના પહાણ દબાતું જવું પડશે, પૈસાનો વાર કરવો પડશે. ના હોય તો મારા હાડો પહાણ જવા દે અને પૈસાનો વાર કરવા દે. એવો પહાણ જો ને તાણે જ મારો મેર પડશે. નકર બીજો તો કોઈ 1 રૂપિયો હાલવા તૈયાર નહીં. ગમે તે કઈ હાડો ને ટોપી ફેરવવી પડશે. મેં કીધું ઘેર જવું પડશે, પણ આ તો ગોમના ઓટલા આવીને જ બેસી જશે બસ સ્ટેન્ડ. હાડો તમે તો હું કોમમાં પડ્યા છો. અરે ઘણું કોમ છે. આજે નરવાઈ મળી મેં કીધું ના હોય તો હાડું ભેગો થતા આવું. અરે ઘણો રાજી થઈ ગયો. આટલું હું રાજી થઈ ગયો. ઘણો સમય થયો આપણે બે ભેગા થયા. અરે ઘણો સમય થયો. તમે તો ખાસા બધા બદલાઈ ગયા છો. તમે બદલાઈ ગયા, ગાલ બાલ ધડાયા છે ને. એ તો ખાવા પીવાનું થોડો ખોરાક છે કે એટલે ખાટું અમારે એવું જ છે હાલ તો. ના તમે તો આખે બદલાઈ ગયા છો યાર. એટલે કોમ ધંધો કોઈ નહીં, બસ બે ખાવાનું. ખેતીમાં હાલ કોઈ વાયુ નહીં. ઘઉં વાયા છે ને જાર વાઈ છે એટલે થઈ જાય. હા બરોબર છે. બાબુ તો પરજ આટલું બીજું હું ચાલે છે અમારા હારીને ભણિયાને બધા હું કરે છે. અરે તમારા હારીની તો હું વાત કરું. તમારો વખોણ કર્યામાં થાકતો જ નહીં. મને ખબર છે મારા હારી તો યાદ કરે, પણ તમે યાદ નહીં કરતા. અરે મારે કેટલું કોમ હોય છે કયો લગીને નરવો પડતો નહીં. શું કરવાનું કયો? એવું બધું હું કોમ છે કે નરવા જ નહીં પડતા. અરે કોમની હું વાત કરું કયો 2 ટાઈમ પોણી વાળવાનું હોય, 1 ટાઈમ ખેતરમાં જવાનું હોય, પાછું સાલ લાવવાની હોય, ભેંસોનું કામ કરવાનું હોય. કેટલું કામ હોય, થાકી જાઉં છું યાર. કશો વાંધો નહીં, આપણા અઠવાડિયું રહો, નરવા જ રહો. અઠવાડિયું રવાયું નહીં. આ તો નતો આવતો પણ હું કરે કયો આબુ પડી. હાડું અચાનક કોઈ સમજણ ના પડી. નહીં કીધા જેવું. અરે હાડું તમારે તો મગજ જેવું છે કે નહીં? આ પોતાના હાડું નહીં ગયો તમે. હાડું કોક દુઃખમાં હોય એવું લાગે છે. અરે ભરાઈ રહ્યો છું બહાર નીકળું એવો નહીં. તમે હાડું એવું તો દીધે ભરાઈ રહ્યા. અરે હું વાત કરું હાડું તમને કયો કીધા જેવું જ નહીં. રાહ જ નહીં કેવું. આમાં હાડું વાત કરશો તો કોઈ ઉછેલ પડશે, એમને થોડો ઉછેલ પડશે. અરે હાડું હું ખરો ને એવું. અરે હાડું હું વાત કરું. પેલા એટલો હારો થયો ને પછી ભરાઈ રહ્યો કયો. કેમ? અરે ગામમાં તમે જોવો ને તો પૈસા હતા ને એટલા બધો લાલ કર્યા, અને અત્યારે છે ને માગવા જાઉં એટલે એકાય કોઈ રૂપિયો હાલતો નહીં કયો. હાડું અત્યારે આ જ ચાલે છે તાન. અત્યારે પેલા હારા થઈને પૈસા આપે ના તે આપે ને, અને પછી પાછળ ભીખ માંગવાનો આપણો થાય છે. શેરી આપણો અડિયો કાઢવાનો થાય છે. વાત સાચી કરી હાડું. હાલ મારા એવો જ દાડા આવી જશે. વાટકો લઈને નીકળતો તો પણ આ તો તમારે હારીને કીધું ને એટલા પાછું આબુ પડી કયો. એટલે હાડું તમે ભિખારી છો? અરે ભિખારી થઈ ગયો છું ભિખારી એમ કયો. એટલું બધું દુઃખ પડ્યું? અરે દુઃખ પડ્યું છે, અને હાલ મારા પૈસાની જરૂર પડી છે. કોઈ 1 રૂપિયો હાલાયું નહીં. બોલો અમે મારા પાસે લેવા કેટલાય આવતા હતા, અને અત્યારે હું જાઉં છું ને કોઈ એમ નહીં કેતું પૈસા હાલું. બોલો તારે હાડું કોઈને ના લાય રૂપિયો. પૈસાનો વ્યવહાર તો કોઈનાથી ના રખાય. હગો ભાઈઓની નાથી ના રખાય. વાત સાચી કરી હાટું. જબર ભરાઈ રહ્યો છું. હાલ મારા પૈસાની જરૂર પડી શક્યો, અને એ પાછા ઓછા નહીં 2 લાખ રૂપિયાની જરૂર પડી શક્યો. 2 લાખ? તારે આ તો હું શરમનો માર્યો નતો આવતો, પણ તમારે હારી હું કી ના હોય તો જો બનેવી પહાડ તે 2 લાખ રૂપિયા હાલશી ઈમો આપવું પડે ને. ખુદ નતો આવતો યાર. હા હાડું તમારી બધી વાત સાચી છે, પણ હાલ તો મારા પાસે સેટિંગ થાય એવું જ નહીં. ગમે તે કરો હાડું, સેટિંગ કરવું પડશે 2 લાખનું. હું પૈસા લીધા વગર જવાનું નહીં યાર. જુઓ ગમે તે કરો. આટલી આશા લઈને આવ્યો છું હોય કયો. આશા લઈને આયા ભલે આયા, પણ હાલ મારે તંગી ચાલે છે યાર. જો હાડું મને નિરાશ કરીને મોકલશો ને તો પછી હું કદી હોય પગ નહીં મેલું યાર. હાડું અમે તમે હું નતો આવતું પણ તમારે હારીને દોરાઈને મોકલ્યો છે. જો અમે તમે અચાનક આવ્યા છો. અને હાડું જો કોઈ મારે વાપરવા લેવાના નહીં, ઘરના ખર્ચામાં લેવાના નહીં. આ ભણિયાને ખરું ને વિદેશ મોકલવો છે એટલે. પણ હાડું તમે અચાનક આવી ગયા છો.
યાર ફોન તો કરવો તો કોઈક સગવડ કરીને મેલો જ હું. અમુક ફોન ચો કરવા રા તાત્કાલિક ભરવાના થયા છે હું શું કરું અરે બધા ફરી ફરીને ભેગા કરું છું કયો ફરી ફરીને તમારી સાચી વાત થઈ પણ તાત્કાલિક હું એવું કરું કયો. અરે તમે ચિંતા કરશો નહીં ખાલી સેટિંગ કરી આવો પછી તો આપણો ડોલર પડશે ને ભણિયાને એટલે પછી તમને હાલી જોઈએ આમાં હાડું હું કરું હાડું કોઈક સેટિંગ તો કરવું પડશે. તમે આયા છો અને ખાલી હાથે પાછા જવા ને એ મારાથી જોયું નહીં થાય. મારી હારી પાછી કે કે તમારા હાડું એ લગીને ના રાખ્યું તમારું એ ના થવું જો એ ના થવું જો લેરા હું કોઈક સેટિંગ કરી આલું છું. અરે હાડું હું વાંધો નહીં તમે કીધું ને એટલે મારા જીવમાં જીવ આવી ગયો ને કમળા હાલ થતો રત કયો એ લોહીનો નતો સંબંધ હતો લાગણીની હતી યારી દોસ્તી નામે હમ ખાધા એવી ભાઈબંધી અમારી. અરે તમે તો મારા હાડું નહીં ભાઈબંધ છો મારા હાડું હું એ તમને ખરો ને આમ ભાઈબંધ જેવો માનું છું હાડું ને. ના ના હેડજો હેડો આપણે ગમે તે કરું સેટિંગ કરી આલું. હાડું જો હાલ તો મારા પાસે સેટિંગ નતું ને એટલે એને તમારે ઘેરથી હાલી જ દે તો લેડું પકડજો તમે તારે મોકલી દે વિદેશ. મને ખબર છે હાડું પણ કશો વાંધો નહીં તમે તો ગમે ત્યાંથી ખાલી 2 લાખ લઈ લો પછી એને 4 માગશે તો 4 આલી દો 100 માગશે તો 100 આલી દો ચિંતા કરવાની જરૂર નહીં યાર. હા હાડું મારો એવો ભાઈબંધ છે ને અડધી રાતે ફોન કરું તો હાજર થઈ જાય. ના ના એવા ભાઈબંધો રખાય તમારે કોમમાં આવે અને મારા જેવાને કોમમાં આવે. કદી ના નહીં પાડે પૈસા બાબતે હોય ગમે તે હા ના હોય ને પણ એ કદી ના ના પાડે મારા માટે ખરો ને તો મરી જાય. ના ના એવો ભાઈબંધ રખાય એકાદો યાર. ઓયરી તો બન છે. હા મોતીભાઈ અલ્યા ઉપર હું કરો છો? ઓહો ગફુર લાઈન બદલો છો કહો. ના ના વાયકન આવ્યો તો હેતર વાગનો મજૂર છે તે એટલે આવ્યો તો આવો નેતર આવો. અને કોણ મહેમાન છે હા હાડું ઓળખતા નહીં ઘણો સમય છે ને તમારે જોડે એટલે ઓહો. નહીં ઓળખતા હોય. મારા આબાનું ઓછું કા આવું કોમ હોય એટલે હું આવું ખાલી. આ બોર ઈવાનો છે બાઈક ઈવાનો આ બધું ઈવાનું જ છે આજુબાજુ. ના ના હારું છે જાઓ દલાલી છે હો. અરે ઘણું છે ઘેરે. આવો મહેમાન હાઉ. છે ગફુર કે હવે યાર તું તો સંભાળતો નહીં હમણાંથી. સંભાર તો યાર સંભારું છે બહુ સમય થઈ ગયો મોતી. પૂજા કે છે હું ચાલે એમ કે હારું ચાલે છે પણ અરે ગોમન ગોમો રહીએ છે તોય તમે તો દેખાતા નહીં તમે દેખાતા નહીં ભલા માણસ. હમણાં હું- બગા- હું અઠવાડિયું જતા તમે કોક બહાર ફરી આવ્યો પ્રવાસ કરી આવ્યો દ્વારકા ને બધું કાઠિયાવાડનો પ્રવાસ એકલા એકલા ફરો છો પણ ભાઈબંધ નામ ભારો છો. અરે મુએ હવે. કાઠિયાવાડમાં મુએ જીયેલો હો પ્રવાસમાં. ઓહો. બેહો, બેહો, તમારી વાત ગફુર એવું હતું કે માં હારો ને ખરા ને બરા કાઠિયાવાડ જતા કી બનેવી તમને લેતા જ આપણે ઉપર્યા હંગાત ના ના જવું ખર્ચો હારું. નતો કરવાનો હારું, તમે આપણે આ બાજુ આવજો. લ્યો આ બાજુ હો તમે. મોતીભાઈ એવું હોય ને હા. તો પેલા જતું જ રવાય તાન તાને બીજું કેવું? દર્શન કરવાનું હોય ને એટલે જતું રહેવાનું હા હા શાંતિ રાખો. હું ચાલે બીજું બસ શાંતિ અ, તમે કર્યા હતા તે થોડા કોમે આયો તમારા ભાઈ હા? કોમે આયો તો હા બરોબર તો મોતીભાઈ હા કરું શું વાત હા કરું કશો છું. કશો વાંધો નહીં. મોતીભાઈ હા થોડા પૈસાની જરૂર હતી યાર. થોડા પૈસાની જરૂર હતી હા, વધાર નહીં હો વધાર નહીં. તાન કેટલા 2 લાખ ખાલી 2 લાખ. 2 લાખ રૂપિયા ગફુર કાને જરૂર છે હા જરૂર મારો છે પણ મારો ભોનો વિદેશ જાય છે ને એટલે મારે બરાબર. હાડું હાલવા છે. એટલે આ 2 લાખ થોડા છે અલે યાર મોતીભાઈ તમારા ગફુર માટે યાર તું મસ્કરી બોલે કે થોડા ખાલી પૈસાની જરૂર છે અને સીધા 2 લાખ એટલે ઝાટકો તો વાગ જ કે લે, મને ખબર હતી મોતીભાઈ આવું જ કહે છે એવાના ભાઈબંધનું નહીં રાખે. અરે આ અમે શેરદારા નહીં રાખ્યું કેટલી આશા આવ્યો છું તમારા પાસે તો 100 પૈસાની કમી છે માર ભાઈ. મારા ભાઈબંધી કરીને બહુ સજો અને ઘણા મારા પાસેથી પૈસા લઈ જાવ એટલે ભાઈબંધી આ રીતના રાખ્યું ને પછી જલ્દી સંબંધ બગડી યાર મોતીભાઈ જો તમે ગફુર પૈસાની બાબતમાં એવું છે ખબર હે હું જેટલો ને પૈસા આલ્યા છે ને એટલો કે મારો સંબંધ બગડ્યો એટલે હું યોન ફોન કરો ને એટલે ફોન સ્વિચ ઓફ આવે મારા બોલવાનું થાય તું મારો હાલ પેલો મિત્ર નહીં એટલે હું હાલ તને 2 લાખ આલું ને પછી તારા સગવડ ના થાય એટલે પછી મને ટલ લાવી જાય પછી આપણે બેવાનો સંબંધ બગડે એટલે હું પૈસા ડાયરેક્ટ તને નહીં આલું મોતીભાઈ યાર એવો માણસ નહીં યાર હું. મને ખબર છે હાલ તો હારો જ છું તારે હાલ યાર- તો હારો જ છું પછી? પછી બગડે એટલે લગી રે પૈસા હા પૈસા આલવાના થાય ને એટલે લગી રે ભરોસો નહીં ભાઈબંધ ઉપર. ભરોસો છે પણ વચ્ચે હું સાક્ષી જોવા મોન જ જોવા તું ખાલી વચ્ચે મોન જ લાય તો હું તને 2 લાખ રૂપિયા અરે અહીં યાર આગળ જો આગળ હટો
મહેમાન હું તમારે નહીં ઓળખતો હો. આર્યો ને હું છું ને વચમાં. ના ના તમે કોઈ કોમ ના નહીં, મારે ગોમનો કોક મોન જ જોવો. તમે સાઈડમાં બેહો. જવાબદારી લે હો. તમારા પૈસા લેવાનું તમે વચ્ચે આવીને બેસી જાઓ, એમ થોડું ચાલે. આ મોટી ભાઈ હાલો કે યાર મારે યાર જરૂર છે. હા ભાઈ યાર સમજો તો સારું છે તમારું તો. કોમ તો કાઢવા હું તૈયાર હું, પણ વચ્ચે મોનસ લાવો એમ કીધું. કપૂરા કોઈ નેની રકમ નહીં, 2 લાખ એટલે. મારા ભાઈબંધને બોલાવું ભૂરજે. એ હાટુ હું કહું છું ના હોય તો તમે મારે હાડીને બોલાવો કે એ હારી કી ના લે યાર. ગમના મોણસની જરૂર છે. તે હું વાંધો હોય તો રાલ દે. તો હું બોલાવું છું મારા ભાઈબંધને. કપૂર જો તારા પૈસા લેવા જ હોય ને, તું છે એટલે હું પૈસા આલું પાછો. ને કતારે પૈસાનો 5000 નો વિશ્વાસ કોઈ નહીં રાખતો. હા મને ખબર છે. મને 2 લાખ કીધા ને વધારે તો શું હવે હું તને આલે, પણ વચ્ચે મોનસ જો. હું ઘેર જાઉં છું, કશો મારે થોડું વાંધો કામ નહીં. છે. પછી તમે ના હોય તો ઘેર કોક મોનસ લઈને આવો, બરોબર? શું કરશું? તો સારો ગમનો નોમચીન માણસ હોય ને એવો પકડવું પડશે. હાડું ના હોય તો- હાલો હું આવું છું ઘેર. અરે હાટુ હેડજો જલ્દી ફટાફટ. બેસીએ. વચમાં માણસ કરવો પડશે હા હા જલ્દી. ચિંતા કરશો અરે નહીં. પૈસા આલવા તો તૈયાર થઈ જાય. મને ખબર છે યાર, મને એના પર વિશ્વાસ છે. ના હોય તમારે ગોમમાં બોલાવ. અલે યાર તમારા ગોમનો નહીં, અમારા ગોમનો જરૂર છે હોય. એવું છે હા. કપૂર કીધું છે ખરું પૈસાનું? અરે કમ્પ્લેટ કીધું છે અને રાખી કે મારા ઘેર લઈને આવો. કશો વાંધો નહીં, કીધું હોય તો હલાઈ દેવરાવ હેડો ને. ઘેર જ છે. હા બંધ બંધ. મોતીરામ મદામ. બેહો મહેમાન. મહેમાન બેહો. કપૂર બે. આપણે વાત થઈ ગઈ ને. આવો તમે બે. પૈસાનું કામકાજ એવું બધે ભાઈ જો. બરોબર. થોડી નાની રકમ નહીં. ના, ને વાત. મારા કોક વચ્ચે મોન જ જોવો. ભલા મારો ભાઈ બન્યો. અત્યારે પૈસામાં સબન બગડતો વાર નહીં થતી. અત્યારે લઈ જાવ ને કાલ સબન બગડી જાય. કાલ પણ બે ખબર ખોંચી રાખવી ખોંચી પડે. મેં કૂટી લે એમ થોડું ચાલે. ના ચાલે. કપૂર બરોબર. ભાઈ વચમાં રાખવાનું કારણ એક જ, તારે એકલામાં આપવાથી પૈસા લઈ જાય અને કાલે એમ કીધું હું નહીં લઈ ગયો તો. કાલ બોર્ડ બોલ્યું તો અને તમે આપણું તો વચમાં- શું થાય? હા, તમે વચમાં જ ફાડી લઈને કહો કે ભાઈ મેં પૈસા પાહા રહીને આલી દે હેર. ના ના બરોબર એટલે છે. વચમાં રાખવું. કેટલા પૈસા લેવાના છે? આપણે વાત થઈ જાય ને 2 લાખ. 2 લાખ. બધે અને ભાઈ તમને ખબર હું વ્યાજમાં પૈસા આલું છું ને, બધાને 4% 5% એ રીતના આલું, પણ મારો મિત્ર વાનો આવે એટલે મારે શું કહેવાનું કયો. તમારો મિત્ર છે ને, સમજીને વ્યાજ કાપીને આલી દ્યો. હેડો. જો 2% જ લ્યો, બરોબર? કશો વાંધો નહીં. જે હાલ 2 લાખ મને હાલવાના વધારે છે, નહીં જોઈતું. 2 લાખ હાલવાના છે ને, એમાં વ્યાજ કાપી લ્યો અને પછી હાલ દ્યો. હેડો. અને વાયદો તિરમ ના હોય તો પૈસાનું કરો અને પૈસા હાલવાનું કરો. શું છે? આ તમારો ભાઈબંધ છે કેવું છે કોઈ ખબર પડતી નહીં મારો વર્ષો. કેમ? આમ કે મારો ભાઈબંધ સાથે 2% વ્યાજ આલું, આમ તો વ્યાજ વધારે લઉં છું ને. આવું બધું શું કે છે? તમને ના ખબર પડે યાર. તમે શાંતિ રાખો ને. આપણું નહીં કો તમારી. સ ઘણી છે. કેમ નહીં હોય? મારી અરે આપણું હું- નહીં. એમને પૈસા આલે છે. હું કહું છું વ્યાજ કાપવા ના કહેતા યાર, કારણ કે 2 લાખ રૂપિયા ત્યાં આલવાના છે. મને વ્યાજ કાપી લી તો મારે ત્યાં કણ ઓછા ના પડે. અરે ઘણા બનાવી વિદેશથી ઘણા બનાવશે ને. એ આવશે એટલે પછી વ્યાજનું વ્યાજ એ આલે તો તમે ચિંતા કરશો કફુલાલ, નહીં. ગુજ વાતો કર્યા કન જેવો કહી દો ને વચ્ચે હેળો. શું છે? વાત કરો. ગફુરભાઈ કો વ્યાજ કાપી ના લઉં કયો કયો ને, પણ મારા મહિને ટપ દઈને વ્યાજ લેવા જોવો. ભાઈબંધનું તો રાખો યાર. અમે આમ તો પહેલા હું યાર વ્યાજ કાપીને જ આલું છું. અમે વ્યાજ કાપતા હોય તો કાપીને આલી દો ને પટી જાય. ગફુલાલ હું કામ કરો અને છો? તમારે ગોરમોર જરૂર હોય તો ઓ, મને મહિના કમ્પ્લીટ તમે મને વાયકન આઈને આલી જજો. અગાઉ આમાં કોઈ બીજું નહીં. હા. મારા 2 લાખ રૂપિયા ત્યાં કોરે કોરા ભરવાના છે, બરોબર છે, અને તમે વ્યાજ કાપી લ્યો તો મારે ત્યાં કણ અરે ખૂટે તમે યાર. કોરા ભરો કે પલાળીને ભરો એ મારે જોવાનું આવતું નહીં. જો મહેમાન પણ મારે તો વ્યાજનો ધંધો છે, હું તો ગમે તે કઈને કાપીને જ આલું કે યાર. 2 લાખ પૂરા આપી દો. વ્યાજ પછી આપશું. એ વ્યાજ ગફુલાલ, લેવું હશે તો મહિના શેરી આલી દે હું આપણે. આ તમારું હાથું છે? મારા હાથું છે યાર. હેળો કે મારા ઘેર બેસી આવી છે. તમે હોય વાતોમાં વાળો કરો છો. બેહો. બેહજો તમે બેહો ને યાર. મારા ઘેર અત્યારે હાલ ચાલે એવું નહીં. બેહી રહ્યો છો મોતો લઈને ગમણમાં. ના ના આમ હેડે હાલી એટલે લઈને નાખી જ ગયા આપણે. હમણાં મું હાથે ના, ના, બરોબર. બની પછી તમે તાર ખરા ને બોલાન વિદેશ મોકલી દો. અરે ફ્લાઇટમાં ટિકિટ બુકિંગ કરાવી દેવી છે. બોલાન કે હારું રજે, હારી નોકરી કરજે, હારા પૈસા કમાજે, રખડે ના પાછો. અરે ત્યોકન તો હું તમને લઈ ગયો પછી. તમે ટેકો કરી છે એટલે. લઈ જવાની જરૂર નહીં. પૈસા જે આલું છું ને એ પોકારજો ટાઈમ છે. અરે પૈસા તો તમારે શું જવાના છે, હાલવાના જ છે. બીજું કોઈ લઈ જાવ તો ચાલશે. કશો વાંધો નહીં. કેટલા રહ્યા? આવશે આવશે. યુવાન ખરા ને તિજોરી લોક ખાલી એક ચાવી ના હોય, યુવાન 10 ચાવીઓ હોય. મારે પેલી સોની બસ મળે કે પછી હેડતો જાઉં પડે. જો birthday પર તમારા હાથમાં આલું. મારા હાથમાં કરવા છે પૈસા.
જો ગફુરલાલ, જવાબદારી તમે વચમાં જુઓ. તમારા ભાઈબંધ ગફુરલાલ આવા છે અને ઉકા વિશ્વાસ રાખો કે થોડો લ્યો ચિંતા કરશો ને. તમે સાક્ષીમો. કશો વાંધો મારે નહીં. કશું જોવાનું. હું મારો ભાઈબંધ ખરો બળદેવભાઈ, પણ જવાબદારી તમારી. કશો આ વાંધો નહીં. સાક્ષી તમે રહ્યા છો, બરોબર? ગફુરિયા, હા. બોલ્યા પછી બીજું ના બોલતા, મહિના પૈસા લઈ દેજો. ના બીજું ના બોલું યાર ઓ નકા જીભ પાછી અડધી નીકળે છે, આખી નીકળી જાય, હોર રાખજો પાછા. ઈ યાર હું વાયદાનો પાકો છું મોતી નહીં પાકો હું યા પાકો જ છું. કશો મારે વાંધો નહીં. તારી કારણે ફડેનું ગ્રોઈંગ થઈ જશે. હા, હાલો પૈસા આપજો મહેમાન. મારા ઘેર મોડું ઘણી થાય છે. લાખ ઘણેલા જ છે એના પર મને પૂરેપૂરો વિશ્વાસ છે એ રૂપિયાનો દગો ના કરે કશો વાંધો નહીં, લ્યો, લાવો. આ પકડો 2 લાખ છે બરોબર કશો વાંધો નહીં. ટાઈમ સર હાલી જજો બીજું કોઈ નહીં ટાઈમ હાથવજો ખાલી તમારો ભણ્યો વિદેશ પોક્યો નહીં કે પૈસા ત્યાંથી લાયો નહીં. આઈયો એટલે ઘેર આઈયો પાછો હજી પોકા તાણા આવે કા લેહો આડું હું નેકરું તાણ હો. છોકન બારો હજુ તો ઘેર જઈએ ચા પાણી કરીએ ખાઈને પછી નીકળો અરે લે મારા ઘેર તો ચા પાણી કરો યાર. મારા ચા પાણી નહીં કરવાનો કે ખાવાનું નહીં. જ્યાં સુધી પૈસા ના ભેગા કરી રહું ત્યાં સુધી પાણી નહીં પીતો. તાણ હારું તાન તો હજી નીકળો. મારા 2 ઠેકોણા જવાન છે. એ ગફુરલાલ, હા એક મિનિટ હાડું પૈસા આલ્યા ને એવા યાર પાછા મોકલજો જો આ નોટો આવી નહીં આવે પેલા તો ડોલરમાં આવશે એટલે કન્વર્ટ થશે અને પછી મહિના સુધી આલવા આવ્યો હો. આપવાનો યાર હો ના ભૂલું ના ભૂલું હો. યાર, હાલો આવજો તાણ આવજો. આવજો. મેમણ આવજો આવજો. આવજો આવજો. હું જાઉં તાણ હો. હારું ગફુરલાલ, તમારા હાથો ખટપટિયા છો હો. એકદમ ખટપટિયો અને આ માણસ ખરો ને યાર સારો માણસ છે યાર એટલે મારા હાલવા પડે ને મોતીનો મારા તાર પર માગવાની જરૂર ટાઈમ એટલે ટાઈમ ગફુરલાલ, એમાં એક દાડો આગો પાછો ના થયો તો. ના થાય. આમાં મો ઘેર ડોસી નહીં, મારા ભેંસનું હોર રાખવા મળ્યો છે. એટલે ભેગાઈ છે બે. અરે વધુ બળી બનાવી છે, ખાવી હોય તો આવજો. ઓહો, મોકલાવજો ઘેર. શું કીધું? બરી તો ભાવા આપરો. કશો વાંધો નહીં, મોકલાવે. બેહો, વાતો કરો. મોતીરામ હા. આ જેવા પૈસા લીધા છે ને એ તમારા દૂધ ધોઈને આપી દો હું વાયદા પ્રમાણે ગફુર તું મારો ભાઈબંધ છે, તારા ઉપર મને પૂરેપૂરો વિશ્વાસ છે, પણ હું વાતો પછી સંબંધ બગડે એટલે મારા પછી મોં બળદેવભાઈ વચ્ચે રાખવા પડે. હા ના યાર આ પૈસા બાબતે ખરા અને ને તને બળદેવભાઈની તો તને ખબર છે ને. મને ખબર છે ઈવાની મારાથી વળી કરે કુકરોની. ખબર છે મને તો લાયો પણ હારો લાયો હો. બળદેવભાઈ માથું મોટું હતું હો. હા આ બીજા ખરા ને એ માણસો ના લેવાય બળદેવભાઈ ખરા ને એ બધી વાતમાં સમજે હા, હું મેરો સમજુ માણસ છે. હા લેતા ને હું એ જો મારે મોડું થાય છે હો જાઉં છું. હેતમ જવાનું છે હજુ હો હું એ તને પાછો મારે હેતમ જ જવું પડશે કે અરે દાન આ બાઈક લઈને તમારે દસી ક્યારે આવ્યો? હારું હારું આવજે હા, હારું તો કર્યું. મંજૂર કરેલો છે તે. મોટી ભાઈએ ખરા તમે મારું કોમ કાઢ્યું છે અને મારા હાડું ભણ્યો ખરા ને વિદેશ મોકલવાનો છે એટલે ઘણા પૈસા લાવશે પછી તો આલી જ દેવા છે કે આ મહિનો જે કરીને જાય ને પેલા પૈસા પાછા આવી જાય પછી કોઈ ચિંતા જેવું નહીં અત્યારે ઘેર જવા દે હું કરું કોઈ સમજણ નહીં પડતી 3 દાડાથી મારા હાડુનો ફોન લાગતો નહીં અમે પેલો વાયદો નજીક આવ્યો છે અમે પૈસા આપવાનો હું કરવાનો મારો હાડું કેમ હું ટાઈમસર પૈસા આપી ગયો અમે હું કરવાનું કે મારો ભાઈ ભરાઈ રહેવાનું થયું છે મારો ભાઈબંધ હવે મારી ભાઈબંધી નહીં રાખે અને ગમો મારી આબરૂ કોઈ શું નહીં રહે આ મારા હાડું પૈસા આલીને બહુ મોટી ભૂલ કરી છે કરું તો હું કરું કોઈ સમજણ નહીં પડતી મારું મગજ કોમ નહીં આપતું બોલો હરકીના ખાવાનું ભાવતું નહીં અરે મી ખોટો વિશ્વાસ મેલ્યો મારા હાડું અને હું કરું કોઈ સમજણ પડતી નહીં મારો હાડું ખરા ને 1 નંબરનો બનેલો છે હા એટલે મારો વચ્ચે ચોટી પડ્યો તો કે ગમે તે કરી મને પૈસા કરી આલવા પડશે એટલે ના છૂટકે મારા પૈસા કરી આલ્યા અને પૈસા કરી આલ્યા ને એટલે હું ભરાઈ રહ્યો છું અમે કરું તો હું કરું પેલો મોતીએ બચારો ફોન કરશે કાલે વાયદો પટી ગયો પૈસાનું કર્યું મારા સ્વતી લાઈન હાલવા મારા પાન પૈસે 1 રૂપિયો નહીં હાલ વોટ ને તો હું વળી હાલી ના દેવાત અમે હું કરું કોઈ સમજણ નહીં પડતી મારો વચ્ચો કેટલો બનેલો બોલો 3 દાડા આગળ ફોન બંધ કરી નાખ્યો આમ ત્યાં જવું તો જવું છે જ ને ગમે તે કરીને વાર તો પારવો પડશે નકા પૈસા ભરાઈ રહ્યો અને હું ભરાઈ રહ્યો ગમે તે કરવું પડશે પણ પૈસા તો લેવા જ પડશે ના પાડી મારા મોતીને હું મોઢું બતાવ્યો હું પૈસા કઈ રીતના એને લાઈન આલ્યો એટલે ગમે તે કરી નીકળ જવા દે મને એ ઘેર તો છે કે વિદેશ તો નહીં જતો ને કઈ ના છોકરા અંગાત કંટાળીને મારા વાય આવવું પડ્યું પણ ઈવોને લમણો ના કર્યો હા ઘેર સુખ લ્યો હારી છે ખાલી હટ હારી આયા ને તમે તો નહીં તમે નહીં આવતો અમે તો આવીએ કે ના ના ઉતાવળ હતી કે એટલે આવ્યો તો પછી આવશું હો મજામાં તમે કયો મજામાં
શું અમે તો શું મજામાં છીએ લ્યો, આમ જેવી વાત કરો છો. હો, તમે તો આમ વિદેશ પર છો. તમાર તો જલસા છે જલસા. તમે તમાર ગરીબના ઘેર કા આવશો? સમ લાઈએ તમાર કે તાને આમ ઊંધું બોલશો નહીં, મને બધી ખબર છે. હું તમને ખબર હોય મારા કને હજી તમને ખબર જ નહીં. અમે સુખના દાડા આવશી તમાર તો. આ શિખર શાનો શું ખાવશે કંટાળી જઈશું હોય કન. આમ વધારે નહીં, થોડા દાડા. અને બોનો જો સદે ફોન ફોન કરે છે કે નહીં? બોનો તો જોશે ને હો. મને ખબર છે. વાત કરી દી આ ડુએ વિદેશ જેવો ભણો. બોના તો ભાઈ કદી શું કન જો વિદેશ વિદેશ નહીં જો તો હિન્દુમાં પાણી વારવા જોશે. પાણી વાળો મોકલે વેલો પાવર આવ્યો છે તે. એનો ફોને વારવા જો છે ભણો. ઓહો મારા હાડું તો તને એમ કહેતા હતા કે ભણો વિદેશ વિદેશ જવાનો છે વિદેશ. તમારે હાથું તો નોમ જ વેલાનું. યાર ઉભો જ નહીં તો 2 મહિના થયા. આવે છે ને તે નાહતો જતો રહેશો. 2 મહિના થયા 2 મહિના થઈ ગયા. ઘેર આયા જ નહીં. અરે હોય શરીર ના હોય ઘેર. રોજ ના ચાચા ને પોચ ઉઘરોણી હોય તો ઘેર આવશે જ ના હોય ઘેર. હાડુએ તો જબરું કાઠું કર્યું છે. રોજ ઉઘરોણી આવશે શું કરવાનું? હું જવાબ આલવાનો. ઉપર છે મોયા કંટાળી જઈશું કયો. હાડુએ લોચો માર્યો છે પણ પૂછે નહીં આવતા. હારી એ હાડું શું હશે? મને ખબર શોકન રસે શો ફરસ એ ખબર નહીં પણ પડતી. પત્તો જ નહીં. આ શિખર હું કરે છે ને એ ખબર નહીં પડતી. હારી મારા 2 લાખ લઈ ગયા છે મારા પાનથી. હું ઓહો તમારા પાસેથી 2 લાખ તમારા પાસેથી 2 લાખ લઈ જાય. ઓહો હારી તમે હોય શું આલ્યા એ તો એક નંબરનો વેટાળિયો થઈ ગયો છે. હું કરવું? હું કંટાળી જઈશું. ના પો તને મનુ કી ખબર છે? ભોનાને વિદેશ મોકલવાનો છે. અરે તમાર બોનિયાન વિદેશ મોકલ્યો હોત ને તો હારું તું. અત્યારે બાપરો વેલો ઉઠીને હવે પાણી વારવા જો ખેતરમાં. મારો હાડું કેટલો ચીટર. મી તો આવો મોનોય ન દો. આ તો શિખર છે વાતનો મોણ છે એ ખબર નહીં પડતી બનાવી ગયો. હારી 2 લાખ રૂપિયા હું સોતી લઈને આલ્યો. વેચવા આલવાના છે. તમારે મને પૂછવું તો હતું. પણ ફોન તો કરીએ તો આટલા બધા પૈસા આલું છે હું. વધરો વિશ્વાસ મેલ દીધો છે. મેં આ ભોનાના ભરોસે મેલ્યા. નકર 2 લાખ રૂપિયા મને ખબર છે મારા હાડું ચીટર છે. હું આનું હું કરું જોજો. કાઠું લાયા. આવું જો હારી વાને તો જબરું કર્યું છે. ઓને તો શિખર હું કરે છે ને બોલો બધા હગોને વેટા કરી દીધા છે અને બધા હગો હોય કે નહીં માગ ઉપર છે. મને તો શરમ આવે છે. હવે હું કરવું? મારી આબરૂનું હું ગમો મારે કઈ રીતના મોઢું બતાવું ગમો જઈ. તમારી માર તો હપુસી આબરૂ રહી જ નહીં ને. હાડું કરો મોનસ નીકળ્યો માથા પારે. હારી હું જાઉં તાં મારે જો વાયદો આલ્યો છે મારે સેટિંગ કરવું પડશે 2 લાખનું. ના, રોટલા ખાઈ બેન જો. ના મારા રોટલા નહીં ખાવા હારી. ના બસ યા હું જાઉં. મારો હાડું ખરો હો. આવો મોન મને હું કરવું કયો? આ મારી હક્કી પુણના એસે પૈસા લઈ આવ્યા છું. અમાર બુનને તો બાપરે મન દુસન છોતી પૈસા ગમે તે ઉસી પાસે ના કરી લાલે છે. ઓનો હું કરવું? કંટાળી જોઈ માથે જીબો હમ કરી નાખું છું મને. શું કરું કોઈ સમજણ નહીં પડતી. હાડું એ તો જબરું કર્યું છે હો. વાયદા પ્રમાણે હું જો મોતીને પૈસા નહીં આપું ને તો મારા વખ ખોઈ જાય છે. વેટ ડબલ થઈ જાય છે. હા હાડું તો માથા ભારે નીકળ્યો. અમુ જિંદગીમાં ઓનો સંગ ના કરું કે ઓના વિશ્વાસે ના રહું. હા એટલો કંટાળી જશો ને હમણાંથી મારું મગજ કોમ નહીં આપતું. મારા હાડું પર વિશ્વાસ કરીને મેં મોટી ભૂલ કરી છે. પણ અમુક ખરા ને જિંદગીમાં પૈસાનો વ્યવહાર ખરા ને જિંદગીમાં કોઈનાથી નહીં રાખવું. કારણ કે આ પૈસો ખરા ને ગમે તે કરાવે. હા જોજે મને રખડાવે છે અત્યારે. મારું હાડું ઘેન નહીં. મારી હારીને ખબર નહીં હાડું શો જો છે મારો. હું કરું એનું શો કરું. કઈ રીતના પૈસા લાવું પેલા મોતી મારો વાયદો કઈ રીતના પૂરો કરવો. હું કોક તો કરું પૈસા મારા ઘેર જઈને.